હેલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા. ઘણા બધા લોકોના પ્રશ્ન છે કે ગાય ભેંસ હીટમાં આવે છે પણ થોભાતી નથી અને વારે વારે હીટમાં આવ્યા કરે છે, તો આનું કારણ શું? તો આજે આ ટોપિક ઉપર વાત કરીએ. મિત્રો, શિયાળો અને ઉનાળો આ બે ઋતુ પ્રમાણે તમારે બે વસ્તુ અલગ અલગ ફેરફાર કરવા પડશે. શિયાળો હોય તો એની અંદર તમારે હીટમાં લાવવી પડે છે અને હીટમાં લાવવા માટે થઈને ગરમ ખોરાક પણ દેવો પડે છે. જ્યારે ઉનાળો હોય તો હીટમાં આપોઆપ આવે છે, પણ બીજદાન કરાવો અથવા તો તમે ખૂંટે પાડે ક્યાંય પણ લઈ જાઓ એ પછી તમારે એને ટાઢી પાડવી પડે છે. જો આ વસ્તુ તમે નથી કરતા, એને ટાઢો ખોરાક નથી આપતા, તો એ થોભાતી નથી. અને આમ ગણો તો ઉનાળાની અંદર 50% ચાન્સ રહે છે થોભાવાના, 50% ચાન્સ રહે છે ફેલ થવાના. તો જ્યારે ઉનાળો હોય ત્યારે એને તમે હીટમાં આવ્યા પછી બીજદાન પછી સીધો ઠંડો ખોરાક આપો અને એને ટાઢી પાડો, જેથી કરીને એ તમને રિઝલ્ટ 100% મળે. અને જો શિયાળો હોય અને હીટમાં નથી આવતી તો એને ગરમ ખોરાક આપો, જેથી કરીને વહેલા હીટમાં આવે અને હીટમાં આવ્યા પછી તમે એને બીજદાન કરાવો એટલે તમને 100% રિઝલ્ટ મળે. એક વસ્તુ મગજમાં રાખજો ખાસ કરીને કે ઋતુ પ્રમાણેનું ફેરફાર બધી જ પ્રકારના આવતા હોય. જેમ કે ખાવાના ફેરફારો આવતા હોય, એ જ રીતે હીટમાં આવવાના પણ ફેરફારો આવતા હોય. તો એ ફેરફારોના પ્રમાણમાં તમારે હાલવું પડશે. બાકી તમે એવી ગણતરી કરશો કે એક જ લીટીમાં હાલા જશો ને બધું એક સરખું જ આવશે, તો એવું નથી. અને હાલ અત્યારે જે ઉનાળો પડે છે ને, બહુ અતિશય ઉનાળો છે, જેની અંદર ઘણી બધી બીજી સમસ્યાઓ પણ જોવા મળે છે. વધુ પડતી ગરમીના કારણે માલ બગાડ પણ કાઢે છે. તો આવા સમયની અંદર તમારે એને ટાઢો ખોરાક દેવો ખૂબ જરૂરી છે. અને જો ટાઢો ખોરાક નથી આપતા તો પછીના સમયમાં એ હીટમાં આવશે પણ થોભાશે નહીં. એટલે આ વસ્તુ એને આમ કહેવાય ને કે જે લેવલ રાખવું પડે એ લેવલ તો તમારે ફરજિયાત કરવું જ પડશે. અને એ વસ્તુ સતત તમારો જે નજર રહેશે તો જ રહેશે. બાકી તમે એવું વિચારશો કે ભલે હીટમાં આવે આપણે ધ્યાન નથી દેવું પછી કરાવશું, તો પણ તકલીફ, કેમ કે એને પછી કોથળીમાં બગાડ થઈ જાય, ઇન્ફેક્શન થઈ જાય. આવી સમસ્યાઓ અત્યારે ઉનાળાના કારણે જોવા મળે છે. હાલ અત્યારે લાલ પાણી મતલબ લાલ બગાડ કાઢે, આ વસ્તુ પણ જોવા મળી છે. તો આવી સમસ્યાઓમાં તમારે જ્યારે પણ માલ હીટમાં આવે ત્યારે એને ઠંડો ખોરાક આપવાનું રાખો, થોડુંક ટાઢું રાખો, જેથી કરીને એને ઉનાળામાં ગરમી લૂ ન લાગે અને થોભાવાના ચાન્સ પણ વધે. ચાલો મળીએ કંઈક નવા વિડીયો, નવા ટોપિક સાથે. તમારા મનમાં કાંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મળીએ. બાય.